નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આપ સૌને હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ। નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર। આજે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણીથી ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો। લાઇટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને મહાઆરતી સાથે આખું ધામ ઝગમગી ઉઠ્યું હતું। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં આગામી 4 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના 1 મહિના બાદ સૌરાષ્ટ્રના એક્સપોર્ટ ઇમ્પોર્ટ લોજિસ્ટિક્સ પર સૌથી મોટો ફટકો પડ્યો છે। યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન। ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે, ત્યારે ફાડા માર્ચ 2026ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ છે। ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે। 2 એપ્રિલથી 30 જૂન 2026 સુધીના સમયગાળા માટે વિવિધ પેટ્રોકેમિકલ્સ જે છે એ પોલિમર્સ અને ઇન્ટરમીડિયેટર્સ પરની બેઝિક નાબૂદ કસ્ટમ ડ્યુટી જે છે બેઝિક કસ્ટમ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ કરવામાં આવી રહી છે। એએમસીના ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન ઓક્સિજન પાર્કની બાજુમાં રૂપિયા 592 કરોડના ખર્ચે બનનારા 175 મીટરના સિટી સ્ક્વેર સેન્ટરનું ટેન્ડર 10મી એપ્રિલે બહાર પડશે, ત્યારે એએમસીએ વર્ટિકલ સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી ઊંચો ગગનચુંબી ટાવર હોવાનો દાવો કર્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે, ત્યારે આ શંકાસ્પદ પનીરનો 25 દિવસ બાદ રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલ જે છે એનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। ભારતમાં ડિજિટલ ક્રાંતિના પ્રણેતા એવા યુપીઆઈએ નાણાકીય વર્ષ 2026માં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે। સમગ્ર વર્ષ દરમિયાન યુપીઆઈ પ્લેટફોર્મ પર કુલ રૂપિયા 308 લાખ કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા છે। યુદ્ધ અને તણાવની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં। એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ ચર્ચા। બેઠકમાં પીએમ મોદીએ ખોટી માહિતી અને અફવાઓ ફેલાવતા રોકવા માટે કડક સૂચનાઓ આપી છે। રાજકોટમાં ફરસાણની વસ્તુઓ, ફાફડા અને ગાંઠિયાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે। શહેરમાં ફાફડા ગાંઠિયાના ભાવ પ્રતિ કિલો 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી વધ્યા છે। હાલ બજારમાં તેની કિંમત 600 થી 700 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। બ્રિટન 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકા સામેલ થશે નહીં। આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તાઓ શોધવાનો છે અને આ ઓઇલ અને ગેસના સપ્લાય માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જેને ઈરાને બંધ કરી દીધો છે। નીતિશ કુમાર 10 એપ્રિલે શપથ લઈને રાજ્યસભાના સભ્યપદોનો ઔપચારિક સ્વીકાર કરશે અને આ માટે તેઓ 8 કે 9 એપ્રિલે દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે। નોંધનીય છે કે શપથ ગ્રહણ સમારોહ પછી નીતિશ કુમાર 13 એપ્રિલ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે। વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી છે। આજે સોના અને ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા છે અને ખાસ કરીને ચાંદીમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે। આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ થઈ છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે। ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો જે છે એમને નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા છે। નિતેશ તિવારી અને રણબીર કપૂરની મચ અવેટેડ ફિલ્મ રામાયણનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, ત્યારે ટીઝરમાં ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરની પ્રથમ ઝલક સામે આવી છે। આ ટીઝર હનુમાન જયંતીના પાવન પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત શાહે મોરચો સંભાળ્યો છે અને આગામી 15 દિવસ સુધી સતત પશ્ચિમ બંગાળમાં રહેશે અને ચૂંટણી પ્રચારની જવાબદારી વ્યક્તિગત રીતે સંભાળશે ગૃહમંત્રી અમિત શાહ। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે, ત્યારે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે। તેમના સ્થાને સાંસદ ડોક્ટર અશોક કુમાર મિત્તલ રાજ્યસભામાં પાર્ટીના નવા ડેપ્યુટી લીડર બનશે। પશ્ચિમ બંગાળના કરોડો રૂપિયાના કોલસા કૌભાંડમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે તપાસ એજન્સીએ જાણીતી રાજકીય સલાહકાર સંસ્થા આઈપીએસી સાથે જોડાયેલા અનેક સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે। કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2026ની છઠ્ઠી મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરશે અને આ મેચ ઈડન ગાર્ડનમાં રમાશે, ત્યારે બંને ટીમોએ પોતપોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો।
જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા અને ગૌતમ અદાણીએ અયોધ્યાના નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ કરી. ચૈત્રી પૂનમે ચોટીલામાં 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. કાળઝાળ ગરમીમાં પણ ભક્તોએ ચામુંડા માના દર્શન કર્યા અને અતૂટ આસ્થાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. 150 થી વધુ સેવા કેમ્પો કાર્યરત. દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ ફરી એકવાર તેના ફ્લાઇટ ભાડામાં વધારો કર્યો છે. ત્યારે એટીએફના ભાવમાં વધારાને કારણે ઇન્ડિગોએ તેના ફ્યુઅલ સરચાર્જ જે છે એને સુધારીને ₹10,000 કર્યો છે અને ભાવમાં આશરે 115% વધારો કરવામાં આવ્યો છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓ માટે મહત્વના સમાચાર છે. સરકારે સિમ બ્રાન્ડિંગની પ્રક્રિયાના અમલીકરણ માટેની છેલ્લી તારીખ વધારીને હવે વર્ષ 2026ના અંત સુધી કરી. નાસાનું આર્ટેમિસ 2 મિશન લોન્ચ થયું છે. ત્યારે 50 વર્ષ પછી ચંદ્રની ધરતી પર જશે માનવ. ફ્લોરિડાના કેનેડી સ્પેસ જે છે એ કેનેડી સ્પેસ સેન્ટરથી રચાયો છે આ નવો ઇતિહાસ. ટોપ 25માં હાલ માટે બસ આટલું જ. નમસ્કાર.